હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું મેંદાના લોટમાંથી પૂરી બનાવવાની રેસીપી. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે. તો હવે પૂરીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે 4 થી 5 ચમચી જેટલા તીખાને મેં અધકચરા વાટી લીધા છે. તો હવે બધા જ તીખા છે તે એડ કરી દેવાના છે. અહીંયા સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે. અને હવે મોણ માટે આપણે 5 જેટલી ચમચી ઘી એડ કરીશું. તો પૂરીની અંદર ઘીનું મોણ આપવાથી પૂરી છે એકદમ ક્રિસ્પી અને કરકરી બનીને તૈયાર થાય છે. તો હવે આ રીતે બધો જ લોટ છે તેની અંદર બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે અને થોડું થોડું પાણી નાખી અને લોટને બાંધી લેવાનો છે. તો લોટને બહુ કઠણ પણ નથી રાખવાનો અને બહુ ઢીલો પણ નથી રાખવાનો. તો હવે થોડો તેલ એડ કરી અને લોટને સરસ રીતે કૂણી લેવાનો છે. તો તમે જોઈ શકો છો લોટ છે તે બંધાઈ ગયો છે અને હવે લોટને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ પર રાખી દઈશું. તો તમે જોઈ શકો છો 5-10 મિનિટ પછી લોટ છે તે સરસ રીતે પૂરી વણવા માટે તૈયાર થઈ ગયો છે. તો આ રીતે નાના નાના લુવા બનાવી અને બધી જ પૂરી છે તે તૈયાર કરી લેવાની છે. અને આ રીતે કોટનના કપડામાં મેં બધી જ પૂરી છે તેને સૂકવવા માટે રાખી દીધી છે. તો અંદાજે 5 થી 6 કલાક માટે પૂરીને સૂકવેલી છે. અને પછી તેની સાઈડને ચેન્જ કરી દેવાની છે અને આ રીતે કાંટા ચમચીની મદદથી થોડું થોડું પ્રેસ કરતું જવાનું છે બધી જ પૂરીમાં, જેથી કરીને પૂરીની અંદર તેલ છે તે રહી ન જાય. તો અહીંયા એક કડાઈની અંદર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. અને પૂરીને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર જ પૂરી તળવાની છે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી જ પૂરીને તળવાની છે. તો તમે જોઈ શકો છો સરસ રીતે પૂરી છે તે તૈયાર થઈ ગઈ છે બનીને અને એકદમ સરસ ક્રિસ્પી અને કરકરી બનીને તૈયાર થઈ છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.